ઝઘડિયા પંથકમાં છેલ્લા વર્ષોમાં જે કંઈક વિકાસના કામો થયા છે એ વિકાસના કામોમાં મોટા પાયે બેદરકારી થઈ હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે। ગુમાનદેવ બ્રિજમાં ગાબડું, દધાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણ છે। આવું જ એક બેદરકારી ભર્યું અને ગત વર્ષે થયેલા રોડનું કામની બેદરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવી છે। ઝઘડિયા તાલુકામાં અસા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે અને તેને જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે। આ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી આજરોજ સામે આવી છે। તાલુકાના વડિયા મંદિરથી અસા માલસર બ્રિજ પર જવાના રોડ પર વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે વગર વરસાદે જ ધસડી પડ્યો છે, જેને પગલે મોટો ખાડો પડી ગયેલ છે અને સાથે આવેલ નાળાનું બાઉન્ડિંગ હટી ગયું છે। 233 કરોડના ખર્ચે અસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું, પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે। વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ માર્ગ ઉપર વડિયા મંદિર પાસે મોટો ખાડો પડતા અવરજવર કરતા વાહનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક લોકોની તથા વાહન ચાલકોની માંગ છે કે આ કામ કરનાર ઇજારદારના કાન મરોડી તેની પાસેથી આ માર્ગ અને ધસડી પડેલા રોડનું કામ તાકીદે કરાવવામાં આવે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।